મંત્રોચ્ચાર તમે જે સાંભળ્યા તે સુરતના એક ઐતિહાસિક મંદિરના છે. સુરત શહેર માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ ધાર્મિક રીતે પણ એટલી જ પુણ્ય અને પવિત્ર ભૂમિ છે. સુરત શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં ટાપી કાંઠે આવેલા કુરુરાજેશ્વર મહાદેવ મંદિર અને આસપાસ સહિતનો વિસ્તાર એટલે તાપીપુત્ર રાજા કુરુનું ક્ષેત્ર. પૌરાણિક તાપી પુરાણમાં આ અંગે રસપ્રદ ઉલ્લેખ છે. ઇન્દ્રના દરબારમાં વરુણદેવ બિરાજતા હતા. વરુણ એટલે દરિયાના દેવી દેવતાઓમાં ત્રીજું સ્થાન ધરાવતા દેવતા. દિશાઓના દેવ વરુણનું મુખ્ય સ્થાન દક્ષિણ દિશામાં હોવાથી તેઓ દક્ષિણના દેવ પણ કહેવાયા. એક સમયે ઋષિમુનિ અગત્યનું અપમાન થતાં તેઓએ વરુણદેવને શ્રાપ આપ્યો હતો કે તેઓ તેમનો વર્ણ એટલે કે દેહ ગુમાવશે અને લોકો તેમનો આભાસ કરી શકશે પરંતુ જોઈ ન શકશે. વરુણદેવે માફી માંગી ઉકેલ પૂછતા અગત્ય મુનિએ કહ્યું હતું કે તમે મનુષ્ય રૂપે ધરતી ઉપર અવતરશો. પુત્રનું મુખ જોયા બાદ જ ફરી ઇન્દ્રસભામાં જશો. તાપી વરુણદેવને ત્યાં 2 પુત્રો થયા, કુરુ અને રત્નેશ. આજે પણ તાપી કાંઠે કુરુક્ષેત્ર પાસે કુરુ તીર્થેશ્વર મહાદેવ જ્યારે રાંદેરથી આગળ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે જે તાપી પુત્ર રત્નેશનું ક્ષેત્ર મનાય છે. મારું નામ છે પ્રેમગીરી મનનગીરી ગોસ્વામી. હું નાનપણથી જ આ કુરુરાજેશ્વર મંદિરની સેવા કરું છું અને વર્ષોના વર્ષોથી મારા દાદાઓની પેઢી અહીંયા ચાલતી આવેલી છે અને હું અહીંયા પુજારી છું. એવું કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન વનવાસ કરવા નીકળ્યા હતા ત્યારે અહીંયા એક રાત પાસો ગુજાર્યો હતો અને અર્જુન દ્વારા આ શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો. રાજા કુરુએ પોતાની કીર્તિ 3 લોકમાં ચિરકાળ સુધી ફેલાવતી રહે એવા આશીર્વાદ મેળવવા માટે માતા તાપીને તપ કરી પ્રસન્ન કર્યા હતા. પુત્રવત્સલ તાપી માતાએ વરદાન આપતા કહ્યું હતું કે આ તીર્થ ક્ષેત્ર કુરુક્ષેત્ર કહેવાશે અને તારી કૃપાને કારણે આ ક્ષેત્રમાં પ્રાણી માત્ર પાપમાંથી મુક્તિ મેળવશે. કહેવાય છે કે ભારત વર્ષમાં આવેલા 68 તીર્થોના સ્થાનથી જે પુણ્ય મળે છે તે કુરુક્ષેત્ર ખાતે તાપી સંગમ સ્થાને એકમાત્ર સ્નાન કરવાથી મળે છે. દરમિયાન અર્જુન દ્વારા અભિષેક જો કરવામાં આવ્યો હોય તો 5000 વર્ષ જૂનું હોવું તો હોવું જ જોઈએ ને ભક્તોની અવર જવર તો હોય જ છે કાયમ. એવું કહેવામાં આવે છે કે 64 તીર્થો કરવા કરતા તાપી માતાનામાં એક વખત સ્નાન, કુરુક્ષેત્રમાં એક વખત સ્નાન કરવાથી તમને 64 તીર્થોનું બરાબર એક પુણ્ય મળે છે.